ઓકે મેમ, આપનું નામ ને આજે શું કાર્યક્રમ હતો? નમસ્તે. સમગ્ર શિક્ષા મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ MGI તરફથી જે પ્રોજેક્ટ ચાલુ છે તેમાં દરેક જિલ્લામાં અને તેમના દરેક તાલુકામાં એક કાઉન્સેલર હોય છે. તો આજે અમે જે કરિયર મહોત્સવનું આયોજન કરેલું છે તે કેશોદ તાલુકાના BRC ભવન પ્રેરિત અમે આજે KA વણપરિયા કન્યા વિનય મંદિરમાં હાઈસ્કૂલમાં અમે એક કરિયર મહોત્સવનું આયોજન કરેલું છે. અને બપોરે અમે સિદ્ધાર્થ હાઈસ્કૂલ ત્યાં પણ 9 થી 12 ધોરણના તમામ વિદ્યાર્થીઓ માટે કરિયર મહોત્સવનું આયોજન કરેલું છે. તો KA વણપરિયા હાઈસ્કૂલમાં મોટી સંખ્યામાં જે ગર્લ્સ બહેનો અને તેમના શિક્ષક સ્ટાફે હાજરી આપેલી છે. અને અમારા BRC ભવનમાંથી BRP સર શ્રી દિનેશભાઈ ગોહેલ જે વોકેશનલ શિક્ષક છે તેમને પણ હાજરી આપેલી છે. અમારા જૂનાગઢ જિલ્લાના નોડેલ કાઉન્સેલર શ્રી પ્રીતિબેન રાઠોડે પણ અહીંયા કેશોદ તાલુકામાં KA વણપરિયા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને ઘણી બધી માહિતી આપેલી છે. તેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓએ ક્યારેય હિંમત ન હારવી જોઈએ અને માનસિક રીતે જે મેન્ટલ હેલ્થ વિશે પણ કાઉન્સેલરે સમજૂતી આપેલી છે. અને વિદ્યાર્થીઓની બહેનોને ખાસ ઘણી બધી પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ પણ કરાવેલી છે. અને તેમાં ખાસ વિદ્યાર્થીઓને કરિયર વિશે પણ ગાઈડન્સ કરેલ છે, માર્ગદર્શન આપેલું છે. અને માય કરિયર એપ અને માય કરિયર એડવાઇઝર જીવજોય એપ જે ડાઉનલોડ કરવાની અને તેમને ખાસ માહિતી એવી પણ આપેલી છે કે વિદ્યાર્થીની બહેનોએ ખાસ હિંમત ન હારવી જોઈએ અને પોતે વ્યવસ્થિત રીતે મેન્ટલી રીતે સશક્ત રહેવું જોઈએ. એનું કારણ એ છે કે ભવિષ્યની અંદર આપણે બહુ મોટી સમસ્યાઓ ઊભી થવાની છે. તો ભવિષ્ય આપણું જે છે કે ઇન્સ્ટિટ્યૂટ BRC ભવન તેમના પ્રેરિત એક કાર્યક્રમ એટલે કે કેરિયર મહોત્સવ. તો મારું આજે કોઈ વહીવટી કામ માટે આવવાનું હતું ખાસ, એટલે મારે એ કામ થઈ ગયું. વારંવાર તમે જોશો તમે આ વ્યક્તિ તો ક્યાં જાય છે, કઈ દિશામાં આવે છે, પણ જ્યારે અમુક સમય આવે સ્ટેપ બાય સ્ટેપ વ્યક્તિત્વ ખબર પડી જશે. પણ તમે આ તમારી રીતે એનાલિસિસ કરી શકશો ઘરે જઈને. ઓકે, તો બધા તૈયાર? ઓકે, ટાઈપ કરશે. હવે હું વાત કરું પેલા હવે કોઈ ફિલ્ડ ચૂઝ કરવી હોય તો દાખલા તરીકે કોઈ ઊભી છું, મને એમ થાય કે મારે નથી બોલવું, મારું મેન્ટલ હેલ્થ તે સારું નથી. હવે તમારે શું કરવાનું છે? પહેલા ડાબો પગ પછડાવવાનો છે, પછી જમણો. હવે શું કરે પછડાવવાનો એનું તમને કારણ કહું છું. એક મ્યુઝિક ચાલશે. બાજુવાળાને આપણે જે વિચાર્યું એ મોઢા ઉપર તમે બોલે ન ચાલ્યું. દાખલા તરીકે આપણે કઈ પ્રાણીનું નામ વિચાર્યું એ બાજુવાળાને ખબર ન પડી જાય એમ. આપણે બોલવું જોઈએ, આપણે એકવાર ટ્રાય કરવી જોઈએ. આ વસ્તુ મને એ
વસ્તુથી એક હોસલો મળ્યો, કારણ કે હું જ્યારે ક્લાસ ઇન્સ્ટિટ્યૂટ બીઆરસી ભવાન તેમના પ્રેરિત એક કાર્યક્રમ એટલે કે કેરિયર મહોત્સવ. એનું કારણ એ છે કે ભવિષ્યની અંદર આપણે બહુ મોટી સમસ્યાઓ ઊભી થવાની છે. તો ભવિષ્ય આપણું જે છે કે